સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી, ગુડ મોર્નિંગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે જવાનું છે અમદાવાદ નહીં, કલોલ જવાનું. તો ગાઈસ પતંગ લેવા જવાનું છે. તો ગાઈસ જઈએ, પપ્પાને ગલ્લાથી પછી કાકાને બે હવે જઈએ. તો ગાઈસ ગલ્લાત આવી ગયો છે ને, હવે દાદી દુકાને બેહશો. હવે નીકળીએ. પપ્પાએ ગાડી કાઢી છે કે કાકા રિક્ષા મેલી દે પછી નીકળીએ. રિક્ષા મેલો હરખી વયું પપ્પા શું કયો કડી જોઈએ. હવે તો ગાઈસ પતંગ લેવા જવાનું. હવે કલોલ કો તો કડી કઈ જગ્યાએ જવાનું જોઈએ. હવે નીકળીએ. ભીખાકા રિક્ષા મેલી દે પછી ગાડી લઈ લીધી છે. નીકળીએ. ગાઈસ હવે નીકળી ગયા છીએ. પેટ્રોલ પુરાઈએ છીએ. 600 નું નાખો. તો ગાઈસ હેપી આવ્યો ને પતંગ લેવી દીધી. હા પેટ્રોલ તો પુરાઈ નીકળી ગયા છીએ. રસ્તો ગમે હો, અરે મસ્ત રસ્તો. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ. ગાડી વાડી પાર્કિંગ કરી દીધી છે. હવે જઈએ, 2-3 દુકાનો ફરીએ. હેપીને લેવાની છે, મારે લેવાની છે. અરે ગણેશ પતંગ ભંડાર છે, એમાં જવાનું કે હા જવું આમાં. હા આમાં જવું હોય તો ઓટો મારતા આવીએ. હા તો ગાઈસ જઈએ ગણેશ પતંગ ભંડારમાં. હોલસેલ ભાવે પતંગ મળે હોય કણ. તો ગાઈસ લઈ જઈએ. જો ગાઈસ 6 તારીખની નવી રીલ નાખી. રીલ જોઈ લેજો અને જેવી સ્ટોરી લગો ને એટલે કલાકની અંદર આવી જજો. હોલસેલ નું તો 1 કલાકમાં હું તો કલાક તમને બુકિંગ જ ચલા બધા 5-5 ને 10 બંડલ લેવા વાળા. હાલ કયો ભાવ? હાલ એક 1700 વાળી મંજોરી પડી છે. બીજી પતંગો જોઈ લો. તો ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી, એ તો સ્ટોપ થઈ રહ્યો. હવે બીજી પતંગો જોઈએ. હજુ ગોડાઉન છે આખું ફિરકી ના બધી પતંગો હ લેડીઝ અંદર છે એટલે ધ્યાન રાખીને ડેન્ડર. લો ભાઈ આ બાંધો આ બધી પતંગો હ જો ખૂબ આવશે. બસ જોઈએ બધી પતંગો જેવી હે પછી લઈએ. ફિરકીઓ બધું હે. તો ગાઈસ હોય તો કોઈ ઠેકાણું પડ્યું નહીં. બીજા જઈએ બીજા. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જઈએ અંદર બજારમાં. તો ગાઈસ બીજી 2-3 દુકાનો ફરીએ પછી જોઈએ. બીજી જગ્યાએ આવી ગયા છીએ. હવે કન જોઈએ જેવો ભાવ છે ને જેવી પતંગો છે પછી કરીએ. પતંગો બહુ હોય તો ટોચ ભર્યા, પેલી જગ્યા કરતા વધારે જોઈએ. એવું હોય હગા ભીખા ઓળખા. જોઈએ પતંગો બધી અલગ અલગ છે. હેપી ચલી લેવી તારે? કઈ કીધું જોઈએ ફરી 200 પતંગ.
200 લેવી લઈએ ને 2000 તો કઈ જોઈએ ચીલી લેવાની આપણો બધી પતંગોનો ભાવ જોઈએ 400 રૂપિયા આ બધા ભાવ આવે 450 પેલા દોરી લઈ લઈએ પતંગ પછી લઈએ હવે દોરી જોઈ લઈએ પેલા બધી ફિરકીઓ હવે જે પતંગો પેકિંગ થાય ને એની એ ફિરકીઓ સાકીર 502 મૂકી દે જોઈએ ચાલો ભાવ અમારે તો ચગાવા આ તો હોલસેલ ભાવ છે અમારે તો જથ્થા બની જમવા કોઈ લે બીજી આ બાદ પેક કરીને મેલી હે લીધી પતંગો ખાસી તો ગાઈસ આપણો ગણેશ પતંગ ભંડારમાંથી પતંગો લઈ લીધી છે જો આ બધી ખાસી બધી લીધી છે આપણા અહીંના ઓનર છે ભાઈ જયપાલભાઈ પ્રજાપતિ તમારે લેવી હોય તો આવી જજો આપણે કઈ જગ્યા છે લોકેશન સ્ટેશન રોડ મેમણ માર્કેટ શ્રી ગણેશ પતંગર ભુરાભાઈ જોડે કોન્ટેક્ટ કરો હા હા ગાઈસ આપણે બધી લીધી છે ઢગલો પતંગો જો ગાઈસ એપીએન મે બધી લીધી છે જો તો ગાઈસ એ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો ઉતારે છે આપણો લઈ લીધી છે હવે જઈએ ચલો એ બધી પતંગો હા તો ગાઈસ યુવાને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યો હોય તમે જોજો આપણો બનાવ્યો હોય અને આપણો યુવાનો બનાવ્યો હોય હું બૂટ ભૂલી ગયો પા બૂટ લેવા જવું પડશે અંદર તો ગાઈસ પતંગ લઈને તો ડેકી મૂકી દીધી છે ને હવે નીકળીએ ઘર બાજુ ચલો નીકળીએ તો ગાઈસ અમે તો ઊભા રહ્યા હતા ભીખા કાઢવાનો થોડો નાસ્તો કરવા અને મારે તો નાસ્તો નહીં કરવો હું તો કેળા લાવ્યો કેળો ખાઈ લઉં હવે જો ભીખા કાઢવા ગોટા બોટા ખાવા હોય તો એરા ખાઈ લે ગોટા બની ડાયરેક્ટ ભીખા કાને ગોટા ખાઈ લે ને હું પછી ખાઈ લઉં તો ગાઈસ શું કહું કોઈ નહીં પાપડી આવી ગઈ છે ખાવાનું નહીં મારે તો નહીં ખાવી પણ હા ના ગાઈસ ભીખા કાને હેપી બે ખાય હા પપ્પા થોડી ચાખા હા માર નહીં ખાવી ચાલુ કરો તમે ખાવાનું તો ગાઈસ નાસ્તો કરીને તો નીકળે ઘર બાજુ હા ભીખા કાય ખાલી ચાખ્યો ચાવી માં જોડે ઉભા હાલ તારવા એને પવા જો ચલો મળીએ તો ગાઈસ હવે અમે નીકળીએ ઘેર જવા ગઈ જાવ નીકળીએ છીએ તો ગાઈસ અમે તો ઘેર આવી જઈએ છીએ પપ્પા ગાડી લઈએ અરે કાકાને સાપનો
તો આઈકણ આપણે લઈ લઉં છું હવે. તો ગાઈસ પતંગ તો હમણાં કાઢું મોડે. હાલ તો જવું ઘર બાજુ. બોલો એકદમ શાંતિ હે. શાંતિ હે ને? હા બસ તાન તો ગાઈસ હવે બાલી તો હોઈ જઈએ. બતામાં કાકાને બેહ્યા હવે જવું ઘર બાજુ. તો ગાઈસ કલરથી પતંગ લઈને તો ચાંદને આવી જશું અને દુકાને પછી બેહેલો તે વિડીયો ઉતારવા મેં પડે નતો અને અત્યારે ખાવા બેસી છું હજી. શું બનાવ્યું તો બટાકા ને બધું ભેગું બનાવ્યું મને ભાવતું નહીં. હું તો ભીખા ઘેરથી દાળ પાલકનું શાક લઈ આવ્યો. હવે ખાઈ લઉં. તો ગાઈસ હવે ખાઈ લઉં. તો ગાઈસ હવે મેં તો ખાઈ લીધું છે ને હવે જવું છે દહેણું દળાવા. તો સલા કાકાએ ઘણો ગાળો મોડો કર્યો તે હવે જઉં છું. આવી જશે સલા કાકાને તો ચિઠ્ઠી બનાવી દો સલા કાકા. ઘઉંનો જ ગાળો ને દળ દો લેતો જવું. ઓકે તો ગાઈસ હું તો ગોટુ ઘેર જઈને આવું. કડવા કાકા એવા ઘેર. આ બાજુ દશરથ બાપાને તાપવા બેસે છે. કડવા કાકા ઉપર જાય લાગે. ખાઈ લીધું? હવે બનાવો ગાઈસ. ગોટુ તો ફોન જોવો હા. હું હાલ જ ખાઈને આવ્યો. હો દહીંનું દળવા આવ્યા હતા તો સલા કાકા હાલ ગાળો કરે એવો હાલ. ગોટુ તો ફોન જોવો છો. હે શરમ આવો ગાઈસ. લઈ ગયું દહીંનું તો ગુજરાતી સોંગ આવી ગયો આપણે ગુજરાત સિંગર આ મારા જેતલપુરના બંકા સલા કાકા દળી ગયું દહીંનું. હા તો લાવો લઈ જાઓ હેડો. તો કઈ દહીંનું તો ઘેર મેળીને હવે દુકાને આવી જશું. પપ્પા દુકાને બેહ્યા છે અને દુકાનમાં થોડું હળખું કરીને પછી મસાલા બધવા બેહવું છે. કરી દીધું છે ને હવે મસાલા બધવા બેહવું છે. હવે મસાલા બધવા બેહું. તો ગાઈસ અહીંયા આપણો વિડીયો કરીએ છીએ પૂરો. અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.